નમસ્કાર મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, તમે ધોરણ 5 પાસ કરી ધોરણ 6 માં પ્રવેશ મેળવી ચૂક્યા હશો. તમારી શાળાની અંદર મિત્રો ગણિત વિષયની અંદર એક ચેપ્ટર મિત્રો પૂર્ણ થઈ ગયું હશે. તો મિત્રો એનો આપણે સ્વાધ્યાય પહોંચીને મિત્રો સંપૂર્ણ ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય નો મિત્રો ચેપ્ટર છે તો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરવાની છે. અને મિત્રો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ વિદ્યાર્થી મિત્રોને સૌપ્રથમ મળતી રહે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ ખાસ શેર કરવાની છે, જેથી કરીને એમને પણ આ વિડીયોની અંદર લાભ મળે. તો આપણે તમારો વધારે સમય નથી લેતા, આ ચેપ્ટરની અંદર સંખ્યા પરિચયની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સંખ્યા પરિચય. દરેક ધોરણની અંદર સંખ્યા પરિચય ચેપ્ટર જે આવે છે એ મિત્રો ખાસ આવતું હોય છે. તો સંખ્યાનો પરિચય આપણે કરાવવાનો થતો હોય છે. તો મિત્રો સંખ્યા પરિચય, પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ મિત્રો કઈ કઈ સંખ્યા હોય? પ્રાકૃતિક સંખ્યાનો સંકેત મિત્રો એમ છે, એમાં 1 થી અનંત સુધીની સંખ્યાઓ આવે છે. 1 થી અનંત સુધીની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કઈ આવશે મિત્રો? 1 આવશે. પ્રાકૃતિક સંખ્યાની અંદર કેટલી સંખ્યાઓ આવે છે? તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર મિત્રો અસંખ્ય સંખ્યાઓ આવે છે. કેટલી સંખ્યાઓ આવે છે? અસંખ્ય સંખ્યાઓ આવે છે. અસંખ્ય. ત્યારબાદ ખાસ અહીંયા ધ્યાન રાખીશું 1 મીટર. 1 મીટર એટલે કેટલા સેમી થશે? 100 સેમી થશે. ખાસ મિત્રો આપણે દાખલો ગણવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. એટલે 1 સેમી બરાબર કેટલા થશે? 100 સેન્ટીમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર છે. ત્યારબાદ 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. 1 સેન્ટી બરાબર 10 મિલીમીટર. ત્યારબાદ 1 લીટર બરાબર 1000 મિલીલીટર. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. 1 કિલોગ્રામ એટલે મિત્રો 1000 કિગ્રા. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. 1 રૂપિયો બરાબર મિત્રો 100 પૈસા થશે. ત્યારબાદ 10,000, 1 લાખ, 10 લાખ, 1 કરોડ સુધીનું આપણે સંખ્યા જ્ઞાન કરવાનું છે મિત્રો. તો આ ખાસ આપણે સંખ્યા ઉપર ડિપેન્ડ કરવાની છે કે 10,000, 1 લાખ, 10 લાખ અને મિત્રો 1 કરોડ આટલા સુધીનો આપણે સંખ્યાનો પરિચય મિત્રો હોવો જોઈએ. તો મિત્રો નેક્સ્ટ આપણે હવે પ્રશ્ન નંબર 1 છે, તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. સાચો વિકલ્પ પસંદ કરી તમારે જે ખાનું અહીંયા આપેલું છે એના અંદર લખવાનો થશે. તો 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા. તો 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 6 અંકની સૌથી મોટી સંખ્યા આપણે લખી શકીએ 9. 6 વખત લખી દેવા. એમાં મિત્રો આપણે 1 ઉમેરવાનો છે. કેટલા ઉમેરવાના છે? 1 ઉમેરવાનો છે. તો આપણે મિત્રો અહીંયા 1 એડ કરવાનો થશે. હવે મિત્રો 9 વત્તા 1 કેટલા થશે? 10 થશે. વધી 1 9 ને 1 10 ની 0. 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 વધી 1 9 ને 1 10. તો મિત્રો આ સંખ્યા આપણને મળે છે. તો હવે આ સંખ્યા તો તમે દેખતા અહીંયા લાગતું છે કે એક પણ સંખ્યા નથી. તો મિત્રો આપણે ગણતરી કરી લેવાની. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ, 10 લાખ. આ સંખ્યા કઈ છે? 10 લાખ છે. 10 લાખ એટલે મિત્રો કઈ આવશે? સી. ઓપ્શન નંબર સી. તો ખાસ તમે મિત્રો ઓપ્શન નંબર સી ટીક કરશું. તો ઓપ્શન નંબર સી 10 લાખ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે 8,456 માં નીચેનામાંથી કયું સાચું છે? 8,000. 8 પછી 1000 આવવા જોઈએ. અહીંયા 10,000 છે, માટે વિધાન કેવું છે? ખોટું છે.
8000 8 પછી કેટલા આવવા જોઈએ 1000 8400 4 પછી કેટલા આવવા જોઈએ 100 5 5 50 5 56 50 ને 6 56 10 પછી કેટલા આવવા જોઈએ 5 10 અને 6 પછી મિત્રો 1 તો મિત્રો ઓપ્શન નંબર તમારો છે બી સાચો છે શું સાચું છે મિત્રો બી ઓપ્શન તમારો સાચો છે કયો ઓપ્શન સાચો છે બી ઓપ્શન તમારો સાચો છે એટલે ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા એકમ દશક 100 1000 10,000 લાખ 56 લાખ 24,363 માં 6 ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર 6 ની મિત્રો અહીંયા 6 અહીંયા છે તો જોઈ શકો છો ને 6 અહીંયા છે બરાબર છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ બંને જે 6 છે એની અંદર તમે અહીંયા 6 છે એની આપણે કિંમત લખી દઈએ સ્થાન કિંમત તો 6 છે એના પાછળ આપણે જેટલા પણ અંકો શૂન્ય મૂકવાના છે 1 2 1 2 3 4 5 છે 5 શૂન્ય મૂકી દઈએ 6 પછી જેટલા અંક છે શૂન્ય મૂકી દઈએ તો 60 આ બંનેનો મિત્રો ગુણાકાર કરવાનો છે તો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ જેટલા પણ અંક છે શૂન્ય 1 2 3 4 અને 5 શૂન્ય મૂકીશું 1 2 3 4 અને 5 શૂન્ય મૂકીશું મિત્રો ત્યારબાદ 6 પછી 60 છે 60 છે તો ફક્ત આપણે ગુણાકાર કરવાનો છે 6 વડે ગુણાકાર કરી નાખશો એટલે 60 એક ખાલી શૂન્ય મૂકી દઈશું 1 2 3 4 5 અને 6 શૂન્ય મૂકી દઈએ 1 2 3 4 5 અને 6 છાયું છાયું 36 છાયું છાયું 36 તમે દેખી શકો છો કે 36 પાછળ 6 મીંડા હોય એવું 1 2 3 4 5 2 4 ને 6 બરાબર છે ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર તમે નોંધી શકો છો મિત્રો ઓપ્શન નંબર બી નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું મિત્રો કે નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે નીચેનામાંથી સૌથી નાની સંખ્યા શોધવાની છે આપણે તો સૌથી નાની સંખ્યા કઈ છે ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીશું મિત્રો તો તમે જોઈ શકો છો કઈ છે 1 મિલિયન 4 અંક છે તો નાની શું છે મિત્રો 1 બિલિયન એટલે ઓપ્શન નંબર શું છે સી છે પ્રશ્ન નંબર 5 તમારે સ્ક્રીન ઉપર છે 5 છે 9 છે 2 છે 6 અંકો વડે કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો 4 અંકની એક અંકનો આપણે 2 વખત ઉપયોગ કરવાનો છે તો સૌથી મોટી સંખ્યા કીધી છે તો મોટા અંકને આપણે 2 વખત લખી દેવાનો છે તો 2 વખત 9 9 કરી દઈશું એના પછી 9 પછી નાની સંખ્યા કઈ છે મોટી કઈ છે 6 છે તો 6 લખશું પછી મોટી એનાથી નાની કઈ આવશે 5 હશે તો 5 તો 99 65 સંખ્યા આવે છે એટલે ઓપ્શન નંબર તમારો ડી છે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું મિત્રો પ્રશ્ન નંબર 6 છે તમે જોઈ શકો છો અહીંયા એકમ દશક 100 1000 10,000 લાખ 63 લાખ 50,947 સંખ્યામાં 6 નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોને ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ મળે 6 છે એનું સ્થાન આપણે બદલવાનું નથી તો 6 આપણે એમને એમ રાખીશું નાની સંખ્યા આ બધામાં સૌથી નાની સંખ્યા કઈ છે તમે મિત્રો જાણી શકો છો કે શૂન્ય સૌથી નાની છે કઈ નાની છે મિત્રો શૂન્ય સૌથી નાની સંખ્યા કહી શકાય તો શૂન્ય કરતા થોડી મોટી સંખ્યા કઈ છે તો 3 છે તો 3 લખીશું 3 પછી મિત્રો શું આવશે 4 તો 4 લખીશું 4 પછી 5 તો 5 લખીશું 5 પછી મિત્રો 6 તો આવી ગયા છે 6 આવી ગયા હોય તો મિત્રો આપણે 7 લખીશું 7 પછી 9 તો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર હવે જવાબ આવશે ઓપ્શન નંબર સી ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 7 છે કે ત્રણ અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ અલગ અલગ અંકો 3 અલગ અલગ અંકો હોવા જોઈએ 3
હોત ચાલશે, બાકીના મિત્રો સેમ હશે તો પણ ચાલશે. તો 3 અંકો મોટા આપણને જરા ખબર છે કે 3 અંકો મોટા લઈ લઈએ. 9, 8 અને 7. આ 3 અંક થઈ ગયા. 5 અંકની સંખ્યા કીધી છે એટલે આ સંખ્યા આપણે 2 વખત ટીપ કહી દઈએ. આ તમારો જવાબ. બહુ ઈઝી પ્રશ્ન. તમે દેખી શકો છો કયા ઓપ્શન અંદર જોવા મળશે. ઓપ્શન નંબર સી ની અંદર આપણને જોવા મળશે. ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી. ત્યારબાદ 7 અંકની સૌથી નાની સંખ્યા. 7 અંકની સૌથી નાની સંખ્યા. તરત પહેલાની સંખ્યા કઈ છે? 7 અંકની સૌથી નાની સંખ્યા આપણે લખી શકીએ. અહીંયા મિત્રો લખી દઈએ. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7 અંક થઈ ગયા. 7 અંકની સૌથી નાની સંખ્યા તરત પહેલાની સંખ્યા. પહેલાની સંખ્યા શોધવા માટે શું કરવું પડે મિત્રો? -1 કરવા પડે. એટલે સ્વાભાવિક છે કે 7 અંક છે એની જગ્યાએ કેટલા અંક થઈ જશે મિત્રો? 6 અંક થઈ જશે. કેટલા અંક થઈ જશે? 6 અંક. તમે જોઈ શકો છો ઓપ્શન નંબર સી. સેમ જવાબ તમે દેખી શકો છો. ઓપ્શન નંબર સી ની અંદર જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ 1 મિલિયન તરત પછીની સંખ્યા કઈ? 1 મિલિયન તરત પછીની સંખ્યા મિત્રો 1 મિલિયન 1 મળે. 1 મિલિયન 1 મળે. કેટલી મળશે? 1 મિલિયન 1. એટલે ઓપ્શન નંબર તમારો બી સાચો રહેશે. કયો રહેશે મિત્રો? ઓપ્શન નંબર બી તમારો સાચો રહેશે. 1 બિલિયન એટલે 1 બિલિયન એટલે ખાલી જગ્યા. તો મિત્રો 1 બિલિયન એટલે આપણે જાણીએ છીએ કે 1 બિલિયન એટલે 10,000 લાખ. કેટલા લાખ થશે? 10,000 લાખ થશે. કેટલા લાખ થશે? 10,000 લાખ. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. ત્યારબાદ તમે દેખી શકો છો એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. 8,65,094 માં 5 ની સ્થાન કિંમત જણાવો. મિત્રો તમે જોઈ શકો છો કે 5 ની સ્થાન કિંમત, તો 5 આપણે એમને લખવાના છે. બાકીની સંખ્યા પાછળ શું લખી દેવાનું છે? 0. તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ મિત્રો 5,000. ઓપ્શન નંબર એ શું આવશે? 5,000. તો મિત્રો 11 નંબરનો પ્રશ્ન છે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી નાની સંખ્યા કઈ છે? 4 અંકની મોટી નાની. મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે 4 અંકની મોટી સંખ્યા. 4 અંકની મોટી સંખ્યા 9,990. આ 4 અંકની મોટી સંખ્યા કહેવાય. 4 અંકની નાની સંખ્યા. 4 અંકની નાની સંખ્યા 1000. હવે અહીંયા અલગ અલગ કીધું છે મિત્રો. સેમ તમે લીધી છે, અહીંયા અલગ અલગ કીધું છે એટલે હવે અહીંયા આપણે જોવાનું છે કે 4 અંકની સૌથી નાની સંખ્યા 1,000 ની આસપાસ આપણે અલગ અલગ જોવા મળતી હોય તે આપણે લખી શકીએ છીએ. મોટી સંખ્યા પણ લખી શકીએ છીએ, નાની સંખ્યા પણ લખી શકીએ. બંને સાથે કીધી છે. તો આપણે મિત્રો રકમ કદાચ પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે. કોઈ પણ એક જ પ્રશ્ન પૂછવો જોઈએ. નાની કેસે નાની સમજીએ આપણે તો મિત્રો 1,002 આવશે. શું આવશે મિત્રો? 1,002. જો મિત્રો મોટી સમજીશું તો 1,102 આવશે. 1,102. તમારે કઈ રીતનો પ્રશ્ન પૂછ્યો છે એ તમારે ખાસ તમારા વિષય શિક્ષક મિત્રને, તમારા ગુરુજીને પૂછી લેવું. તમારા ગુરુજી કેમ એમ તમારે લખી દેવું. આ પ્રશ્ન તમે અહીંયા સ્ટાર કરીએ છીએ. આ પ્રશ્ન તમારે તમારા ગુરુજીને પૂછી લેવાનો રહેશે. જો નાની પૂછવું હોય તો મિત્રો ડી લખશું, મોટી પૂછવી હોય તો મિત્રો એ લખશું. જે પૂછી છે એના ઉપર ડિપેન્ડ છે. અમે નાની કરીને તમે લખાઈ દઈએ તો નાની લખીને ડી લખી. બસ ચલો અહીંયા નાની લખી દઉં છું મારા મંતવ્ય પ્રમાણે. તમારે જો મોટી કે તો તમારા હિસાબ છે સાહેબને પૂછી લેવું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 13 છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ખૂબ જ ઈઝી પ્રશ્ન. લખવાનો સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. 40, 50, 38 ઇઝ ઇક્વલ ટુ
એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 4 લાખ, 2, 3, 4 અને 5 n 30 વત્તા 8 38. મિત્રો બંને સરવાળો કરી દઈએ. આ સંખ્યા આપણે એમને રાખીશું 40 × 5 38, 40 38, બે શૂન્યની જગ્યાએ 38 મૂકી દઈએ વત્તા n. એને આપણે કરતા બનાવીશું 40 50 38 પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થશે 4 38 ઇઝ ઇક્વલ ટુ n. 38 પર 38 0 0 વધશે, 0 0 5 ના 5 40 0 0, મીનિંગ કે મિત્રો 5000 જવાબ આવશે. n બરાબર જવાબ કેટલો મળશે? 5000 જવાબ મળશે. આ તમે લખી શકો છો. એટલે ઓપ્શન નંબર તમારા માટે કયો રહેશે મિત્રો? ઓપ્શન નંબર ડી રહેશે. કયો રહેશે? ઓપ્શન નંબર ડી. તો મિત્રો આ છે આપણા MCQ વિકલ્પો છે. મિત્રો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને ગણી પણ શકો છો. વિડીયો સ્ટોપ કરી તમે લખી પણ શકો છો. ચલો મિત્રો હવે થોડા આગળ વધીશું. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન પૂછ્યો છે ખાલી જગ્યા પૂરો. 10 મિલિયન એટલે ખાલી જગ્યા કરોડ. 10 મિલિયન એટલે ખાલી જગ્યા કરોડ. મિત્રો મિલિયન, 10 મિલિયન, આ બધું મિત્રો ચેનલોની અંદર સબસ્ક્રાઇબો હોય છે, બરાબર છે. તો આપણે બધા સાથે મળી અમારી ચેનલની અંદર 1 મિલિયન સબસ્ક્રાઇબનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ એક વર્ષની અંદર. તો તમે બધા સાથે મળી તમારા મિત્રોને શેર કરી અને આપણે 1 મિલિયન સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો 1 મિલિયન એટલે કેટલા? 1 મિલિયન એટલે 1 કરોડ થશે મિત્રો. કેટલા થશે? 1 કરોડ. ત્યારે 10 લાખ એટલે 10 લાખ એટલે મિત્રો 1 મિલિયન થશે. 10 લાખ એટલે કેટલા મિલિયન? તો 1 મિલિયન થશે. 100,000 એટલે કેટલા લાખ? 100,000 એટલે ખાલી જગ્યા લાખ, બરાબર. તો 100,000 એટલે મિત્રો 1 લાખ થશે. કેટલા લાખ થશે? 1 લાખ. મિત્રો 3 જગ્યાએ સેમ જવાબ આવ્યો છે. 3 ની જગ્યાએ કયો છે? સેમ એક કરવાના છે. એકમમાં 5 આવતો હોય, ત્રીજો પ્રશ્ન છે, એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા. એકમમાં શું આવતું હોય? 5 આવતું હોય. મિત્રો આપણે ખાલી સમજવાનો પ્રયત્ન કરીએ કે 6 અંકની નાની સંખ્યા કઈ. તો તમારે એકની પાછળ 5 મીંડા મૂકી દેવાના છે. આ 6 અંકની નાની સંખ્યા થશે. પરંતુ અહીંયા શું કીધું છે આપણને કે એકમમાં 5 આવતો હોય તો તમારે એકમ છે, આ એકમનો અંક કહેવાશે. એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 5 મૂકવાના છે. તો તમારો જવાબ રહેશે 4 શૂન્ય એ તમારે 5 લખી દેવાના છે. ત્યારબાદ 1 લાખ, 10 લાખ, 6,159 તરત પછીની સંખ્યા કઈ છે? તો 10 લાખ એક વધારે દેવાનો, 10 લાખ 6,160. 10 લાખ 6,160. ખાલી જગ્યાએ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. ખાલી જગ્યાએ 3 અંકની મોટામાં મોટી સંખ્યા. 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 999. મોટામાં મોટી સંખ્યા તરત પછી મિત્રો શું આવશે? 1 આવશે, બરાબર. એટલે કેટલા થઈ જશે? 999. એના પછી તરત જ 1 આવે એટલે વધી જશે, બરાબર. તો શું થઈ જશે મિત્રો? 999 પછી શું આવશે? તમે સરવાળો કરીને પણ ટ્રાય કરી શકો. 999 વત્તા 1, 9 ને 1 મિત્રો 10 થશે, વધી 1, 9 ને 1 10 ની 0, વધી 1, 9 ને 1 10. એટલે કેટલી આવશે મિત્રો? 1000 આવશે. કેટલી આવશે? 1000 આવશે. તો તમે 1000 અહીંયા લખી શકો છો. ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરવા 10 લાખ થાય. તમે મિત્રો મારો વિડીયો વ્યવસ્થિત નિહાળ્યો હોય, વ્યવસ્થિત ભણ્યા હોય તો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોવો જોઈએ. કારણ કે આ જે પ્રશ્ન છે એ મિત્રો પહેલો પ્રશ્ન હતો. કયો પ્રશ્ન હતો? પહેલો પ્રશ્ન હતો. તો તમે દેખી શકો છો. આપણે તમને લાઈવ પણ બતાવી દઈએ. દેખો અહીંયા કેટલા આવશે? 6 આવશે. ટ્રાય કરી લઈએ. દેખો સેમ પ્રશ્ન.
6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? 10 લાખ મળે. એ જ પ્રશ્ન અહીંયા ખાલી જગ્યા તમને ત્યાં પૂછી નાખી છે. ખાલી જગ્યા અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ મળે. આવો પ્રશ્ન મિત્રો અહીંયા પૂછ્યો છે. તમે જો ધ્યાનથી વિડીયો નિહાળો તો તમને આ પ્રશ્નની અંદર કોઈ કચાશ રહે નહીં મિત્રો. તો નેક્સ્ટ આગળ વધીશું. મિત્રો તમે સ્ક્રીનશોટ પાડવા તમે પાડી શકો છો. મિત્રો હવે થોડા આગળ વધીશું. હવે સૂચના મુજબ આપણે કાર્ય કરવાનું છે. સૂચના કે પ્રમાણે તો ઉતરતા ક્રમમાં ગોઠવો. શું કરવાનું છે મિત્રો? ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ઉતરતા ક્રમમાં ગોઠવવું. તો સૌથી તમારે મોટી સંખ્યા લખી દેવાની છે. પહેલા ઉતરતા ક્રમમાં શું સૌથી મોટી સંખ્યા છે? 25,843. સૌથી મોટી સંખ્યા કઈ છે? 25,843. ત્યારબાદ બીજા નંબર સંખ્યા કઈ છે? 13,548. 13,548. ત્યારબાદ તમે લખી શકો છો 8,435. ત્યારબાદ તમે સંખ્યા લખી શકો છો 5,348. ત્યારબાદ તમે સંખ્યા લખી શકો છો 4,835. તો આ મિત્રો ઉતરતો ક્રમ આપણે કહી શકીએ. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી છે. લખવાનો પ્રયત્ન કરીએ આપણે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી છે. લખી દઈએ. મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે. હવે મીટરમાં છે, કિલોમીટરમાં છે. એટલા માટે કરી આપણે બધાને મીટરમાં ફેરવી નાખીએ. તો મીટરમાં ફેરવા માટે 1000 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે? 1000 વડે ગુણી નાખીશું એ 64 લાખ થઈ જશે. 64 લાખ મીટર. ત્યારબાદ મિત્રો મંગળની ત્રિજ્યા તમે જાણો છો, લખેલી જ છે. મંગળની ત્રિજ્યા કેટલી છે? 43 લાખ મીટર. તો કોની ત્રિજ્યા મોટી? આ બંનેને તમે દેખી શકો છો. કોની ત્રિજ્યા મોટી છે? તો લખી શકીએ પૃથ્વીની ત્રિજ્યા મોટી છે. પૃથ્વીની ત્રિજ્યા શું છે? મોટી છે. અને કેટલી? મોટી તો ખરી, પણ કેટલી? તો સ્વાભાવિક છે. આપણે શું કરવી પડશે? બાદબાકી કરવી પડશે. તો મિત્રો તમે બાદબાકી સાઈડમાં કરી શકો છો. 64 લાખ માઇનસ 43 લાખ. ફક્ત તમારે બાદબાકી કરવાની થશે. 0 0 0 0 0 0 0. 4 માં 3 જશે તો 1 વધશે. 6 માંથી 4 જશે 2 વધશે. 21 લાખ મોટી છે. તો લખી શકીએ કે પૃથ્વીની ત્રિજ્યા મંગળની ત્રિજ્યા કરતા 21 લાખ મોટી છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું કે 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત લખો. મિત્રો તમારે જે 7 અંકની મોટામાં મોટી સંખ્યા છે, તો તમારે મોટામાં મોટી સંખ્યા કે તો આ બધા નબળા કરી દેવાના છે. 1 2 3 4 5 6 અને 7 લખી શકીએ
7 અંકની મોટામાં મોટી સંખ્યા 7 અંકની મોટામાં મોટી સંખ્યા મોટી સંખ્યા ત્યારબાદ મિત્રો 8 અંક નાના નાની સંખ્યા તો આપણે જાણીએ છીએ 7 મીંડા મૂકી દેવાના તો લખી શકીએ 8 અંકની નાનામાં નાની સંખ્યા રકમમાં તફાવત લખો તફાવતનો મીનિંગ મિત્રો બાદબાકી કરવાની થાય છે શું કરવાની થાય છે બાદબાકી કરવાની થાય છે જરા બાદબાકી કરી લઈએ 7 અંક લખી દઈએ 10 માંથી મિત્રો 9 જશે તો 1 મળશે અહીંયા 9 આવશે અહીંયા 9 9 9 9 અને 9 આ 10 કો આવશે બધા મિત્રો શું આવી જશે 0 જ આવશે તમારો જવાબ શું આવશે મિત્રો 1 આવશે તો ખાસ તમે મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે મિત્રો ખાસ સ્ક્રીનશોટ લઈ શકો છો બરાબર છે જેથી કરીને તમને આવડી જાય તો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું 2 0 4 7 6 5 અંકોમાં માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો તો પહેલા સૌથી મોટી સંખ્યા કરીએ મોટી સંખ્યા કઈ સૌથી મોટો અંક આમાં કયો હશે મિત્રો 2 છે 0 છે 4 છે 7 છે 6 છે 5 સૌથી મોટો કયો 7 છે 7 પછી 6 6 પછી 5 પછી 4 પછી 2 પછી 0 નાની સંખ્યા કઈ છે તો સૌથી નાના હોય આગળ લખીશું 2 છે પછી બધું 0 લખી દેવાનું આગામી 0 નાના ગણશે સંખ્યા 5 અંકની થઈ જશે મિત્રો આપણે 6 અંકની રાખવાની છે પછી મિત્રો 2 પછી કેટલા આવશે 4 આવશે પછી 5 પછી 6 ને પછી 7 હવે શું કીધું છે સરવાળો કરો શું કરવાનો છે સરવાળો 0 + 7 કેટલા આવશે મિત્રો 0 + 7 7 આવશે 6 + 2 અને 2 8 આવશે 5 ને 4 મિત્રો 9 આવશે 5 ને 4 9 આવશે 6 + 0 6 આવશે 7 + 2 કેટલા આવશે 9 આવશે બરાબર છે તો આ સરવાળો પણ થાય છે મિત્રો ત્યારબાદ એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય ચલો મિત્રો મિલીમાં આપણે કરવાની છે તો આપણને એક વસ્તુની ખબર હોવી જોઈએ મિત્રો કે 1 લીટર બરાબર કેટલા મિલી થશે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ તો કેટલા મિલી થશે 1000 મિલી થશે બરાબર છે કેટલા મિલી થશે 1000 મિલી 1 લીટર બરાબર 1000 મિલી થશે 1 લીટર બરાબર કેટલા મિલી થશે 1000 મિલી થશે હવે દેખી શકો છો ફેક્ટરીની ટાંકીમાં મિલીમાં કરી દે મિત્રો કારણ કે મિલીમાં જવાબ મેળવવાનો છે એટલે ટાંકીમાં કોલ્ડ ડ્રિંક્સ કેટલું ભરેલું છે લખી દઈએ મિલીની અંદર 35,874 ગુણ્યા 1000 એટલે સીધા 1000 વડે ગુણ્યા 3 મીંડા કરી દેવાના આટલું ભરેલું છે એમાંથી મિત્રો 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય તો કેટલી બોટલ ભરવી છે મિત્રો બોટલની સંખ્યા
બોટલની સંખ્યા બરાબર. જેટલું કોલ્ડ્રિંક્સ છે એ પણ લખવાનું છે. 35,8,74,1000 ભાગ્યા 200. 0,0,0,0 કેન્સલ થાય છે. હવે તમારે શું કરવાનું થાય મિત્રો? ભાગાકાર કરવાનો થાય. શું કરવાનું થશે? ભાગાકાર કરવાનો થશે. આ જગ્યા છે એ ભાગાકાર કરી દઈએ. 35,874 અહીંયા 2 થશે. 2 એકા 2, 1 વધશે, અહીંયા 5 ઉતરશે, 2 સિત્તા 14, અહીંયા 1 વધશે, અહીંયા 8 ઉતરશે, 2 નવ્વા 18, અહીંયા 7 આવશે, 2 તરી 6, 1 આવશે 4, 2 સિત્તા 14. એક શૂન્ય હતું, શૂન્ય મૂકી દઈએ. તો દેખી શકો છો આ જવાબ છે. આપણે લખી દઈએ 1,79,370 જવાબ આવે છે આપણો. એ ખાસ તમારે સ્ક્રીનશોટ મિત્રો લઈ લેવો. બરાબર છે. અને સ્ક્રીનશોટ તમારે ખાસ લઈ લેવો. સ્ક્રીનશોટ પડી ગયો છે. ચલો મિત્રો, એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. એક બોક્સની વાત કરીએ. કેટલી દવાની પટ્ટીઓ છે? 5. આ દરેક પટ્ટીમાં 12 ગોળીઓ છે. એ કેટલી ગોળી પટ્ટી થઈ જાય? 12 × 5 = 60 થઈ જાય. 60 ગોળી થઈ જાય. દરેક ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો ગોળીનું વજન આપણે લખી દઈએ. ગોળીનું વજન 60 × 500 તો 6 × 30 ગુણાકાર 6 × 30. 1, 2 અને 3 મીંડા મૂકી દેવા. 1, 2 અને 3 એટલે 30,000. ગોળીનું વજન કેટલું થાય? 30,000 થાય. ml મિલીગ્રામ mg મિલી. તો આ 32 બોક્સ છે. કેટલા બોક્સ છે? તો 32 બોક્સ. 32 બોક્સ નું વજન એટલે 32 ગુણ્યા 30,000. 32 ગુણ્યા 30,000 એટલે આપણે ગુણાકાર કરવાનો છે મિત્રો. 32 ગુણ્યા આપણે 3 કરી લઈએ. 32 ગુણ્યા 3. 3 દુ 6, 3 દુ 6, 3 તરી 9, 96. 96 આપણે લખી દઈએ. 4 મીંડા મૂકી દઈએ. 1, 2, 3 અને 4. તો મિત્રો ખાસ તમે ગણી લેવું. ખાસ તમારે ગણી લેવાનો છે. બરાબર છે. ખાસ તમારે ગણી લેવું. તો ગણી લીધો હશે મિત્રો. હવે આપણે પ્રશ્ન નંબર 7 તરફ આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે કે કેટલા લાખથી 5 બિલિયન બને? તો પહેલા મિત્રો તમને બિલિયનની ખબર હોવી જોઈએ કે 1 બિલિયન બરાબર કેટલા લાખ બને. એ તમારે ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે કે 1 બિલિયન બરાબર કેટલા લાખ બને. 1 બિલિયન બરાબર કેટલા લાખ બને? ખાસ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. તો કેટલા લાખ બને મિત્રો? ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. 10,000 લાખ. કેટલા લાખ બનશે? 10,000 લાખ. ત્યારબાદ 5 બિલિયન કીધું છે. તો 5 બિલિયન બરાબર કેટલા લાખ? 5 બિલિયન બરાબર 1 બિલિયન બરાબર 10,000 લાખ. તો 5 ગુણ્યા 10,000 અહીંયા લખી દઈએ. વાંધો નહીં.
5 ગુણ્યા 3 ને 4 લાખ, તો 50,000 લાખ બને. 5 મિલિયન એટલે 50,000 લાખ બને. તો ખાસ મિત્રો લખી દેવા તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને. પ્રશ્ન નંબર 8 છે, એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય, કેટલું કાપડ વધે? મિત્રો તમારી પાસે કાપડ કેટલું છે આપણે ચેક કરી લઈએ. મિત્રો પહેલા તો કાપડ કેટલું છે? 40 મીટર કાપડ. કુલ કાપડ કેટલા મીટર છે? 40 મીટર. 40 મીટર. 1 મીટર એટલે 100 સેમી. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. 1 મીટર બરાબર કેટલા સેમી? તો 100 સેમી થશે. 100 સેમી થશે. 1 મીટર બરાબર કેટલા સેમી થશે? 100 સેમી થશે. તો કુલ કાપડ 40 મીટર છે. 100 વડે આપણે ગુણીશું. હવે 40 ગુણ્યા 100 એટલે 4000 સેમી કાપડ થાય. હવે શર્ટ બનાવવા માટે કેટલું કાપડ વપરાય? શર્ટ બનાવવા માટે વપરાતું કાપડ 2 મીટર 15 સેમી. સેમી ફેરવી દઈએ. 2 મીટર 2 ગુણ્યા 100 વત્તા 15 સેમી. 2 ગુણ્યા 100 200, 15 સેમી, 215 સેમી વપરાય. શર્ટ બનાવવા માટે કાપડ, શર્ટ બનાવવા માટે વપરાતું કાપડ કેટલો વપરાશે મિત્રો? 215 સેમી વપરાય. કેટલો વપરાય? 215 સેન્ટીમીટર કાપડ વપરાય. તો હવે આપણે શું કરવું? આટલું કાપડ છે 4000 સેમી. એક શર્ટ માટે 215 વપરાય છે. એટલા શર્ટ બને છે. એ માટે આપણે મિત્રો ભાગા કરી લો. અહીંયા કરી દઈએ. તમારી જગ્યા હોય કે તમારે કરી નાખવાના મિત્રો. અહીંયા જગ્યાનો થોડો અભાવ છે એટલે સેટ અહીંયા કરું છું મિત્રો કે 4000 ભાગ્યા 215. 4000 ભાગ્યા 215. 200 દુ 400 વધી જશે. 2 કરશે એટલે 215 એકા 215. જરા બાદ બાકી કરી લઈએ. 10 આવશે, 9 આવશે, અહીંયા આવશે 3. 10 માંથી 5 જશે, 5 વધશે. 9 માંથી 1 જશે એટલે 8 વધશે. 3 માંથી 2 જશે એટલે 1 વધશે. ઉપર જતા 0. 215 દાન કરીએ એટલે 2015 થઈ જાય. એટલે 215 ગુણ્યા 8 કરી દઈએ આપણે. 215 ગુણ્યા 8. 8 પંચા 40 વધી 4. 8 એકા 8 ને 4 12 વધી 1. 8 દુ 16 ને 17. 1720 એટલે 1720 0 3 1 0. 130 સેન્ટીમીટર કાપડ વધે. કેટલું કાપડ વધશે? 130 સેમી. બરાબર છે. તો 18 શર્ટ બનશે. 18 શર્ટ બનશે. શર્ટ બનાવી શકાય. 1 મીટર અને 30 સેમી કાપડ વધશે. 130 સેમી નો મતલબ મિત્રો લખી શકાય આટલું વધશે કાપડ. 130 સેમી કાપડ વધશે. એને આપણે લખી શકાય કે 1 મીટર 2 મીટર તો કાપડ શર્ટ બીજું બની જાય પણ વધે છે ઓછું. 1 મીટર અને 30 સેમી કાપડ વધશે. 30 સેન્ટીમીટર કાપડ વધશે. તો મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રશ્ન નંબર 9 તમારી સ્ક્રીન ઉપર છે.
એક મશીન એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવે છે, તો એપ્રિલમાં તે કુલ કેટલા સ્ક્રૂ બનાવે? પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, તમે લખી શકો છો અહીંયા કે એપ્રિલ મહિનાની અંદર એપ્રિલ મહિનામાં દિવસની સંખ્યા કેટલી છે? 30 છે. કેટલી છે? 30. એપ્રિલ મહિનામાં દિવસની સંખ્યા કેટલી છે? 30 છે. તો એક દિવસમાં સ્ક્રૂ બને છે 2825, તો 30 દિવસમાં કેટલા? 2825 ગુણ્યા 30 કરવાના થાય આપણે, બરાબર છે? 2825 ગુણ્યા આપણે 30 કરવાના થાય, તો ફક્ત આપણે ગુણાકાર કરી દેવાનો છે એમ. એપ્રિલ મહિનામાં દિવસની સંખ્યા, બરાબર? હવે તમે લખી શકો છો, બરાબર છે કે 2825 ગુણ્યા 30 તમારે ખાસ કરવાના છે 30. તો ગુણાકાર 3 સાથે કરશો ને ગુણાકારમાં 0 મૂકી દેશો તો વાંધો નહીં આવે. એકમ દશક શૂન્ય મૂકી શકાય, 5 તરી 15 મૂકી શકાય, બધી 1, 3 દુ 6 ને 1 7 મૂકી શકાય, 3 તરી 9 સોરી 3 દુ 6 ને 7, 8 તરી 24, 24 તો ચોગડો, વધી 2, 3 દુ 6 ને 2 8, 84750 સ્ક્રૂ બનાવી શકાય. કેટલા સ્ક્રૂ બનાવી શકાય? 84750 સ્ક્રૂ બનાવી શકાય. ચલો 10મા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર, તમે જોઈ શકો છો. એક કંપની દરરોજના 7000 રમકડા બનાવે છે. કેટલા રમકડા બનાવે છે? 7000 રમકડા બનાવે છે. તો આ કંપનીએ ફેબ્રુઆરી 2024માં કેટલા રમકડા બનાવ્યા હશે? મિત્રો આપણને પ્રશ્ન થાય છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર 28 દિવસ આવે 30 દિવસ આવે છે, હવે શું લખવું એના પર પ્રશ્ન થાય છે. તો લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે એ સમજવું ખૂબ જરૂરી બને છે. તો અહીંયા તમને વર્ષ આપ્યું છે કે 2024 છે. આ લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે? એટલે આજે 2024 છે એને મિત્રો આપણે 4 વડે ભાગીશું, ને જો મિત્રો શેષ 0 મળે તો લીપ વર્ષ, શેષ 0 ના મળે તો બિન લીપ વર્ષ. તો 4 પંચા 20, ઉપરથી 2 ઉતાર્યા, એક સાથે 2 અંક ઉતારો એટલે શૂન્ય મૂકવી પડે. 4 છંગ 24 મિત્રો 0 મળે છે. એટલે ફેબ્રુઆરી મહિનાનો મિત્રો દિવસ કેટલા છે? 19 દિવસ છે, 29 દિવસ છે. એટલે મિત્રો તમારે શું કરવાનું છે? 7000 રમકડા બનાવે છે એક દિવસના કંપની રોજના, મિત્રો 29 દિવસ છે. તો 29 વડે તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળી રહેશે. તો મિત્રો લખી શકો એકમ દશક ને શૂન્ય, 0 ગુણ્યા 2 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0, 7 દુ 14 મળે છે. 0 ગુણ્યા 9 એટલે 0, 0 0, 9 સિત્તા 63, 0 0 0 3, 6 ને 4 10 શૂન્ય વધી 1, 1 વત્તા 1 એટલે 2. તો મિત્રો તમને જવાબ મળી ગયો. તમે લખી શકો છો, સ્ક્રીનશોટ પણ મિત્રો લઈ શકો છો. તો દાખલાઓ, તમારો લાસ્ટ દાખલો છે. વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે. તો 7 અંકની સૌથી મોટી કિંમત અહીંયા લખી દઈએ. 7 અંક 9 9 9 7 વખત લખી દો. 1 2 3 4 5 6 7 સૌથી મોટી કિંમત. અરુણ 6 અંકની નાની કિંમત લખે છે. તો 6 અંકની નાની કિંમત લખતી વખતે તમારે 5 શૂન્ય લખી દેવાના છે અને 1 તમારે 1 લખી દેવાનો છે. તો
સૌથી નાની કિંમત આ મિત્રો 7 અંકની છે, આ મિત્રો 6 અંકની છે. ગણિત શિક્ષક બંને સંખ્યાનો સરવાળો કરે છે. તમારા જે ગણિત શિક્ષક હશે આ બંને સંખ્યાનો શું કરશે? સરવાળો કરશે. શું કરશે? સરવાળો કરશે. તો સરવાળો કરી દઈએ આપણે. 9 + 0 એટલે 9, 9 + 0 એટલે 9, 9 9 9 9 ને 1 10 વધી 1 9 ને 1 10. સરવાળો કરી દો. તેમાં 4 અંકની સૌથી નાની સંખ્યામાંથી બાદ કરતા શું મળે? તેમાં 4 અંકની સૌથી નાની સંખ્યામાંથી 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરવાની છે. તો 4 અંકની સૌથી નાની સંખ્યા લખી દઈએ. 3 અને 4 અંક નાની સંખ્યા આપણે બાદ કરી લઈએ. બરાબર છે. તો 9 માંથી 0 જાય 9 9 9 9 માંથી 1 જાય એટલે મિત્રો 8 વધશે. 9 0 0 અને 1 આ સંખ્યા મિત્રો તમને મળી જાય છે. તો મિત્રો આ છે તમારું ખાસ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. ત્યારબાદ મિત્રો તમારે જાતે કરવાનું આવશે. મિત્રો જાતે કરીએ તો તમારે અહીંયા ગુજરાત રાજ્યના 10 શહેરો 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે સંખ્યા લખવાની છે અને તમારે ચડતા ક્રમમાં અહીંયા તમારે ગોઠવવાના થશે. તમે સારા સારા મોટા મોટા શહેરો લખી શકો છો 10 ને ત્યારે ચડતા ક્રમમાં તમારે ગોઠવી દેવાના છે. ત્યારે તમારી આસપાસની 5 દુકાનની મુલાકાત તમારે લેવાની છે. અગાઉના દિવસની આવક તમારે જાણી લેવાની છે અને માહિતીના 5 પ્રશ્નો લખવાના છે. તમે આ પણ તમે જાતે કરી લઈ શકો છો મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. ચેનલ પર મિત્રો નવા હોય ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો આવજો. અને ખાસ તમારે હવે કયા વિષયની સ્વ અધ્યયન પોથીનો વિડીયો જોઈએ છે એ તમારે ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે જેથી કરીને અમે વિડીયો તમારી અંદર ઝડપ લાવી શકીએ. જય હિન્દ, જય ભારત.